સવાલ આવીને એ ઊભો રહે છે કે આપણે કેમ આવા થઈ ગયા છીએ? તો આપણને એવું શીખવવામાં આવ્યું છે કે સ્ત્રી બિચારી છે, બાપડી છે, શોષિત છે, પીડિત છે, દુઃખી છે. પણ મારે એ કહેવું છે કે આજના જમાનાની સ્ત્રી હવે કોઈ પીડિત, શોષિત, દુઃખી, દબાયેલી, કચડાયેલી નથી. ગઈકાલે જ અમારા કાર્યક્રમમાં એક બહેને સવાલ પૂછ્યો કે એમ કે આજે પણ સારા ઘરોની અંદર સ્ત્રીઓ પર હાથ ઉપાડવામાં આવે છે, એમને આમ કરવામાં આવે છે, એમને તેમ કરવામાં આવે છે ને એટલા ઉશ્કેરાટમાં હતા એ અમારા ગઈકાલ સાંજના કાર્યક્રમમાં. એટલે મેં એમને કહ્યું, મેં કીધું કરેક્ટ, તમારી વાત સાથે હું ડિફર નથી થતી, પણ એ પછી પણ એ ત્યાં કેમ રહે છે? કારણ કે એને મોટર વાપરવી છે, એને 5 બેડરૂમના ઘરમાં રહેવું છે, એને 100 તોલા દાગીના જોઈએ છે, એને વોર્ડરોબ ભરીને કબાટ જોઈએ છે, એને આ સ્ટેટસ જોઈએ છે. નીકળી જા બેગ ભરીને, કર હિંમત, આગળ વધ, મેળવ તારા અધિકારો. પણ આપણે બધા જ એવું માનીને ચાલીએ છીએ કે સ્ત્રીએ જે કંઈ મેળવવાનું છે એને પુરુષે આપવાનું છે. આવું કોઈ દિવસ નહીં થાય. જેણે જે મેળવવાનું છે એણે જાતે જ મેળવવું પડશે. સ્વતંત્રતા કોઈ કેપ્સ્યુલ નથી કે તમને કોઈ આપે, પુરુષ, પતિ, પિતા, પુત્ર કે લે મમ્મા કેપ્સ્યુલ ખાઈ જા સ્વતંત્રતાની અને તું સ્વતંત્ર થઈ જઈશ. આવું નહીં થાય. તમારે તમારી જાતે સ્વતંત્ર થવાનું છે અને દરેક સ્વતંત્રતાનો એક પ્રાઇસ ટેગ છે, એના ઉપર એક લગાડેલો ટેગ છે કે આની કિંમત આટલી છે. આપણે આ કિંમત વાંચતા નથી, સ્વતંત્રતા ખરીદવા નીકળ્યા છીએ અને પછી જ્યારે ખબર પડે કે ઓ માય ગોડ આટલી બધી કિંમત છે, ત્યારે જિંદગીભર એના EMI ચૂકવતા આપી જઈએ છીએ. સિંગલ પેરેન્ટ હોવું બહુ સરળ છે. એક માં એવું નક્કી કરે કે મારે નથી રહેવું મારા વર સાથે, વિચિત્ર છે, મારે છે, દારૂ પીએ છે, જુગાર રમે છે, અરે કંઈ નથી કરતો, મને નથી ગમતો, ચલો તો પણ મારે એની સાથે નથી રહેવું. ઓકે, તમે ન રહો એની સાથે, સમાજ 4 વાતો કરશે, મા બાપ વાંધો પાડશે, સાસુ સસરા વાંધો પાડશે, પણ પછી તમે તમારા સંતાનને માતા અને પિતા બંનેનો ઉછેર આપી શકશો? તમે કામ કરી શકશો? તમે એને એ બધું જ આપી શકશો જે એને એના પિતા આપશે? અને જો ન થઈ શકવાનું હોય તો જે માણસ જે કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છે એ કોન્ટ્રીબ્યુશનને આદરથી વધાવો, એને સ્નેહથી સ્વીકારો અને એને પ્રેમથી આવકારો. આ સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈ છે જ નહીં. પાવરની લડાઈને અજાણતા જ સ્ત્રી વિરુદ્ધ પુરુષની લડાઈ બનાવી દેવામાં આવી છે. મને એવું લાગે છે કે પાવર સાથે રહેવામાં છે, એકબીજાની સાથે જોડાયેલા રહેવામાં છે. આખો હોય ને ચણો, એને તમે પાણીમાં નાખો ને તો ફૂલે, પણ એને જો છૂટા પાડીને દાળિયા કરી નાખો ને પછી પાણીમાં નાખો ને તો પાવડર થઈ જાય. એટલે બે જોડાયેલા હોય ને ત્યાં સુધી જ એનામાં વિકાસની તક છે. બે જણા છૂટા પડી જાય ને પછી એમાં વિકાસની તક રહેતી નથી. વુમન એમ્પાવરમેન્ટનો વિચાર ક્યાંથી આવ્યો? તો કે વિદેશથી આવ્યો. આ દેશમાં તો એમ્પાવરમેન્ટ હતું જ. આ દેશમાં આજથી સદીઓ પહેલા કહેવાયું કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. આવું સદીઓ પહેલા કહેવાયું. આપણે ત્યાં અનસુયા છે, આપણે ત્યાં અપાલા છે, ઘોષા છે, સુકન્યા છે. આપણે ત્યાં તો કેવી કેવી કથાઓ છે સ્ત્રીની. આપણે ત્યાં પાર્વતી છે જે પતિને રીઝવવા માટે ભીલ થઈને આવે છે. આપણે ત્યાં રૂક્ષ્મણી છે કે જ્યારે કૃષ્ણને પત્ર લખીને બોલાવે છે કે મને લઈ જા, મારી સાથે લગ્ન કર, અને નહીં કરે તો તારું આવી બનશે. તો એટલી એમ્પાવર્ડ છોકરી કે જેના વિવાહ કોઈકની સાથે થયેલા, એ તોડીને એને પોતાનો મનગમતો વર પરણવા માટે એ ભાગી જાય છે એની સાથે. આપણે ત્યાં સંયુક્તા છે કે જે પૃથ્વીરાજનું પૂતળું બહાર જૂતા ઉતારે છે ત્યાં મૂક્યું છે, ત્યાંથી બાપની નજર સામે ઘોડા પર બેસીને જતી રહી. એ સંયુક્તા છે. આપણે ત્યાં લક્ષ્મીબાઈ, મણિકર્ણિકા છે. આ તો આપણી કથાઓ છે. આ પશ્ચિમ પાસે નથી. એમની પાસે 2-4 હેલન કેલર છે, એ સિવાય કંઈ નથી. આપણી પાસે ઘણું છે અને એમ્પાવરમેન્ટ આપણે પશ્ચિમથી લાવવાની જરૂરત જ નથી. કારણ કે આપણા દેશમાં એમ્પાવરમેન્ટ સદીઓથી હતું, છે ને રહેવાનું છે. ઘરમાં શું બનાવવું એ પુરુષ કોઈ દિવસ નક્કી કરે છે? હા કે ના? હવે કોઈ નહીં બોલે, બધા આમ થઈ ગયા. એમને એમ હતું કે કાજલબેન આવીને કહેશે કે લડો ઝઘડો છૂટા પડી જાઓ, તો એવું તો હું કહીશ જ નહીં. હું તો જુદું જ કહીશ. સમજવાનો સવાલ એ છે કે એમ્પાવરમેન્ટનો અર્થ કોઈને નાના કરી નાખવા, કોઈ સાથે લડવું, કોઈની લીટી ભૂસી નાખવી, કોઈને ઓછા દેખાડવા, કોઈને ઉતારી પાડવા એવો થતો જ નથી. જે એમ્પાવર્ડ છે ને એની સૌથી પહેલી ફરજ એ છે
કે જેની પાસે પાવર નથી ને એને અપલિફ્ટ કરે. આ પહેલી ફરજ છે. જેની પાસે પાવર નથી એવી સ્ત્રીઓ કોણ છે? હું ને તમે નથી. આ એવી સ્ત્રીઓ છે કે અહીંથી 100 કિલોમીટર દૂર ગામડામાં જેની પાસે પહેરવાના ચપ્પલ નથી. એમના સુધી તો વુમન્સ ડે પહોંચતો જ નથી. એમને તો ખબર એ નથી કે વુમન્સ ડે કયો છે. સો ખરેખર જેને એમ્પાવર કરવાના છે એના સુધી એમ્પાવરમેન્ટ પહોંચ્યું જ નથી. અને જે ઓલરેડી પાવરફુલ છે એને આપણે રોજ એમ્પાવરમેન્ટ આપીએ છીએ. આપણે બધા જ સ્વતંત્ર લોકો છીએ. તમને કોઈ આટલી સ્ત્રીઓ અહીંયા બેઠી છે, ફરજ પૂરી કરવી એ તો હું કરીને આવી. સવારે 5 વાગે મારા દીકરાનો બ્રેકફાસ્ટ બનાવી, એની ચા કરી, થર્મોસમાં ભરીને આવી. એમાં મને કંઈ બહુ વધારે પડતું લાગતું નથી. પણ મારો સવાલ એ છે કે ખરેખર જો તમારી ફરજ પૂરી કરવા સિવાય તમને કોઈ એમ કહે છે ઘરમાંથી બહાર નથી જવાનું, ટાંટીઓ કાઢીને બતાવો, વાઢી નાખીશ, તો તમે એમ્પાવરમેન્ટની લડાઈમાં ઉતરો. કેટલી શાંતિથી આપણે એવું કહી દઈએ છીએ કે હું સાંજે નથી, તમારે જમવાનું શું કરું? બધા બેઠા છો 3 વાગે, 3:30 વાગે, કોઈને ઘેરથી એમ કીધું છે કે જવાનું નથી ફાલતુ એ કાજલના ભાષણમાં? ખબરદાર જો ગયા છો તો. કીધું છે કોઈને? તો તમે સ્વતંત્ર છો. તમને જે કરવું હોય તે તમે કરી શકો છો. આ સ્વતંત્રતા છે. બાકી રિસ્પોન્સિબિલિટી કોના ઉપર નથી. એક પતિ દાખલા તરીકે એવું નક્કી કરે, કેતનભાઈ જ, કે કાલથી દુકાન બંધ કરીને મારે તો મોટરસાયકલ લઈને લદ્દાખના પ્રવાસે જવું છે. જઈ શકે? તો એ મજબૂર છે. એને એમ્પાવર કરો. બિચારા એમનું ધાર્યું નથી કરી શકતા. બધા જ મજબૂર છે. આ જગત એવું છે કે તમને કંઈ જોઈતું હોય તો તમારે કંઈ આપવું પડે. આ આખા જગતની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ઇફ યુ વોન્ટ સમથિંગ યુ હેવ ટુ ગીવ ઇન રિટર્ન. ધેર ઇઝ નો ઓપ્શન ફોર ધેટ. તમારે કમાવવું હોય તો સમય આપવો પડે. તમારે પ્રેમ કરવો હોય તો અમુક રીતે તમારી જાતને એ વ્યક્તિને અનુકૂળ કરવી પડે. તમારે સુખેથી રહેવું હોય તો શાંતિ રાખવી પડે. આ અનિવાર્ય જરૂરિયાતો છે. એટલે તમારે પ્રેમથી રહેવું હોય અને તમે એમ કહો હું રોજ સવારે કકળાટ કરું ને સામેનો માણસ હથિયાર નાખી દે, તો એવું તો કેટલા દિવસ ચાલશે? અને મને કહેવા દો સિરિયસલી કે છેલ્લા કેટલાય સમયથી હું જોઈ રહી છું કે ગુજરાતમાં જો લગ્નો ટક્યા છે તો એમાં 50% પુરુષોનો પણ ફાળો છે. બીજે ક્યાંય આપણે વાત ન કરીએ પણ ગુજરાતમાં તો 498A ના એટલા બધા દુરુપયોગ થાય છે. નવી પરણીને આવેલી વહુ એમ કે જુદા થાવ નહીં તો હું ચિઠ્ઠી લખીશ, હું આમ કરીશ, જેલમાં મુકાવીશ. સો એનો અર્થ એમ થયો કે સ્ત્રીઓ પોતાના એમ્પાવરમેન્ટનો દુરુપયોગ પણ કરે છે. બધી જ સરખી છે, બધી જ પીડાયેલી છે, બધી જ શોષિત છે, બધી જ અપસેટ છે, આવું નથી. માણસ સારો છે અથવા માણસ ખરાબ છે. સ્ત્રી સારી ને પુરુષ ખરાબ, પુરુષ સારો ને સ્ત્રી ખરાબ, આવું કંઈ છે જ નહીં. વ્યક્તિગત રીતે તમે કોઈ વ્યક્તિ સાથે ડીલ કરો ત્યારે તમને સમજાય કે વેધર ધ પર્સન ઇઝ ગુડ ઓર બેડ. ધેટ્સ ધ ઓનલી વે યુ કેન લુક એટ ઇટ. નવી દીકરીઓ જે હવે મોટી થઈ રહી છે, પોસ્ટ 97, 98, એટલે કે જે 20 વર્ષની આસપાસ છે, એ દીકરીઓને તમે જુઓ, તમને સમજાય કે એ લોકોમાં જેન્ડર બાયસ છે જ નહીં. એને તમે પૂછો તો તમારું શું, આ કોણ છે? કે મારો ફ્રેન્ડ છે. હવે આ ફ્રેન્ડ સાથે બીજા કોઈ અટેચમેન્ટ નથી. આ છોકરાઓને બરાબર ખબર છે કે ફ્રેન્ડશિપ એટલે શું, ડેટિંગ એટલે શું, ફોલ ઇન લવ એટલે શું ને લગ્ન એટલે શું. અને એ બધાની વચ્ચે એમણે એક નાનકડો બ્રિજ બાંધ્યો છે જેનું નામ બ્રેકઅપ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એ લોકો બ્રેકઅપનો ઉપયોગ કરે છે. સો then I wonder that it's such a wonderful way. હું જ્યારે કોલેજમાં હતી ત્યારે કોઈ તમને એમ કહે કે આઈ લવ યુ, એનો અર્થ એમ થતો હતો કે વિલ યુ મેરી મી. એમાં લવ અને લગ્ન વચ્ચે ફેરફાર નહોતો. હવે પ્રેમમાં પડેલા લોકો લગ્ન કરતા પહેલા પ્રપોઝ નથી કર્યું, દે આર ડેટિંગ ઈચ અધર. હાઉ વેરી ક્લીન એન્ડ વન્ડરફુલ ધીસ રિલેશનશિપ ઇઝ. સ્પેશિયલી હું અમેરિકા જાઉં છું ને લોકોને મળું છું ને ગુજરાતી જ છોકરાઓને મળું છું ત્યારે એ લોકો આવું મુંબઈમાં બીજે કે દે આર ડેટિંગ ઈચ અધર. હજી લગ્ન વિશે ક્લિયર નથી. એનો અર્થ એમ થયો કે હવેની દીકરીને એટલી સ્વતંત્રતા છે કે 4, 5, 6, 7 વાર મળીને એમ કહી શકે કે ના ભાઈ મને મજા નથી આવતી, આની જોડે જીવાશે નહીં.
ક્યાં આપણે પરતંત્ર ક્યાં છીએ? તો મને સમજાવો. હવે હું એ મુદ્દા પર આવું છું કે આપણને ક્યાં પરતંત્રતા છે. આપણે માનસિક રીતે પરતંત્ર છીએ. કેટલી સ્ત્રીઓને જાતે રેલવેની ટિકિટ બુક કરતા આવડે છે? કેટલા ઓછા હાથ છે જુઓ તમે. કેટલી, આ તો બધી અને બધી યંગ છોકરીઓ છે, બધી બિલો 30 છે. મને તમે એમ કહો કે કેટલી સ્ત્રીઓ ઇન્કમટેક્સ રિટર્નના પેપર્સ જાતે ભરી શકે? કેટલાને ખબર છે કે ઇન્કમટેક્સના કાયદા શું છે? કેટલાને ખબર છે કે સ્લેબ ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરો થાય છે? કેટલાને ખબર છે કે પતિની મેડિક્લેમની પોલિસી ક્યાં મૂકી છે, એનો નંબર શું છે, કેશલેસ છે કે નહીં? કેટલા બેંકની સ્લીપ ભરી શકે છે? કેટલાને ખબર છે કે જીએસટી નો કાયદો શું છે, કેમ છે અને એનો શું ઉપયોગ છે? કેટલાને ખબર છે કે આ જે કોઈ કાર્ડ તમે પ્રેમથી ઘસો છો, એ કાર્ડ ડેબિટ કાર્ડ હોય તો પણ એમાં પૈસા ઘસાય છે, અને તમે જો ક્રેડિટ કાર્ડ વાપરો તો પણ એમાં પૈસા ઘસાય છે, અને દરેક વખતે યુ સ્વાઇપ ધ કાર્ડ સરકારને તમે કેટલા ટકા પૈસા આપો? કોઈને ખબર નથી. એ એમ્પાવરમેન્ટ છે કે તમે તમારા પૈસાનો નિર્ણય જાતે કરો, તમે તમારા ઇમોશનનો નિર્ણય જાતે કરો. શું પહેરવું? હું કેટલી બધી સ્ત્રીઓને ઓળખું છું કે જે લગ્નમાં, પ્રસંગે, સારી જગ્યાએ જતા પહેલા કબાટ ખોલીને આમ ઊભી રહે અને પછી કે મારી પાસે તો કપડાં જ નથી. અને ખરેખર જ્યારે મકાન બન્યું હોય, ઘર બન્યું હોય, ફ્લેટનું ઇન્ટિરિયર ચાલતું હોય ત્યારે સરખા ભાગે 2 વોર્ડરોબ બને. હા કે ના? પછી ધીમે 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 એન્ક્રોચમેન્ટ ચાલુ થાય અને એક પટ્ટીમાં પતિના કપડાં રહી જાય, બાકીનું બધું ભરાઈ જાય. તો આ પણ તો સવાલ છે. આ વિશે કેમ આપણે ચર્ચા નથી કરતા? બળાત્કારો થાય છે, હા થાય છે. સ્ત્રીની છેડતી થાય છે, હા થાય છે. હું બહુ સિરિયસલી આ સવાલ પૂછું છું કે હમણાં નિર્ભયાનો કેસ થયો ત્યારે પુરુષે કહ્યું કે ભાઈ એવા કપડાં પહેર્યા હતા કે અમે ઉશ્કેરાઈ ગયા. બરાબર? બધાએ જોઈ હશે એ ડોક્યુમેન્ટરી. સ્વિમિંગ પુલમાં પુરુષો સારી ક્લબમાં ક્યાંક નાતા હોય, સરસ ગ્રીક ગોડ જેવા શરીર હોય, કમર પાતળી હોય, ખભા પહોળા હોય, શોર્ટ સરસ પહેરી હોય અને નાતા હોય ત્યારે ત્યાં બેઠેલી ચા પીતી કેટલી 4 સ્ત્રીઓ ભેગી થઈને પુરુષોને ઉઠાવી ગઈ. અમે પણ ઉશ્કેરાઈ ગયા. આવું કેટલી વાર થયું? કેતનભાઈને તાળી પાડવા મજબૂર કરે છે. તાળી પાડો સાહેબ. માણસ મરજીથી તાળી ન પાડી શકે. હવે કયું એમ્પાવરમેન્ટ યાર? મારે જે કહેવું છે એટલું જ કહેવું છે કે માણસ પોતાની જાતે ઊભી કરેલી કેદનો કેદી છે. તમને કંઈ જોઈએ છે તો તમારે કંઈ આપવાનું છે. તમને એક પરિવાર જોઈએ છે તો તમારે જવાબદારી લેવાની છે, તમારો સમય આપવાનો છે. તમને પરિવાર નથી જોઈતો, લગ્ન ન કરો, બાળક ન પેદા કરો, તમે મજામાં છો. પણ 50 વર્ષની ઉંમર પછી તમને કંપની જોઈશે ત્યારે તમને રિયલાઇઝ થશે કે તમે લગ્ન ન કર્યા, ભૂલ કરી. દરેક વસ્તુ સાથે એના પરિણામો જોડાયેલા છે. એ પરિણામો તરફ આપણે જોયા વગર નિર્ણયો કરીએ છીએ, અને નિર્ણયો કર્યા પછી એ પરિણામો જ્યારે આપણી પાસે આવે છે ત્યારે આપણને રિયલાઇઝ થાય છે કે ઓ માય ગોડ, આની કિંમત આટલી બધી છે. બારણું અંદરથી કોઈ ખોલે એ કેટલી બધી બ્યુટીફુલ વાત છે એ તમને ત્યારે જ સમજાય કે જ્યારે રોજ તમારે બહારથી તાળું ખોલવું પડે. કોઈ તમારી રાહ જુએ છે, કોઈ તમને સાંજે 6 વાગે ફોન કરીને પૂછે છે કે કેટલા વાગશે. કેટલી મજાની વાત છે. સંબંધો હંમેશા પરસ્પર હોય છે. કેટલી બધી દીકરીઓ જુવાન થતી હોય ને મમ્મીને એમ કે તને ના સમજણ પડે, તું ચૂપ રહે. ત્યારે મને ખરેખર આ સવાલ થાય છે કે તમે બોલી નહોતા શકતા ત્યારે જે માં તમને સમજતી હતી, એ માં તમે બોલતા થયા એ પછી કેમ નથી સમજી શકતી? કારણ કે તમે એ ભાષા બોલો છો જે તમારી માની સમજ બહાર છે. કઈ મમ્મી એવી છે કે જેને પોતાની દીકરીની ચિંતા ન હોય? અને કેમ હોય ચિંતા? તો કે દુનિયા ખરાબ છે. જેણે મોમ જોઈ હોય એને સમજાશે કે છોકરીનો તો કંઈ વાંક જ નથી. માએ પેલા છોકરાનો ફોન લઈ લીધો, એમાં એની દીકરીને બધાએ મળીને રેપ કરી. આવા પણ કિસ્સા બને છે.
અને તમે બધા જ મારી સાથે એ રીતે સંમત થશો કે સ્ત્રી ઉપર સૌથી મોટો અત્યાચાર શું છે? તો કે બળાત્કાર છે. 4 લોકો ભેગા થઈને એના શરીરને ચૂથે એ સૌથી મોટો અત્યાચાર. કેમ? તો કે સમાજ ચારે તરફ ભેગો થઈને એમ કહેશે કે તો બળાત્કાર થઈ ગયો, એના પર તો બળાત્કાર થઈ ગયો. મારે બધી મમ્મીઓને, બધી સ્ત્રીઓને, બધા જ બહેનોને પૂછવું છે કે કૂતરું કરડી જાય તમને તો તમે તમારી જાતને એને માટે દોષી માનો છો? હા કે ના? કરેક્ટ. સમાજ તમને દોષી માને છે? તો આ હડકાયું કૂતરું છે જે તમને કરડી ગયું છે એ વિશે બહુ જાજુ વિચારવાનું હોય જ નહીં. એને કોઈ ચારિત્ર્ય સાથે જોડવાની જરૂરિયાત જ નથી. અને આપણે બધા એટલા સ્વાર્થી છીએ કે પેપરમાં ગેંગરેપની ન્યૂઝ વાંચીએ કે ટીવી પર જોઈએ એ પછી આપણી ચાનો સ્વાદ બગડતો નથી. કેમ? કારણ કે આપણી દીકરી નથી ને. બીજાની દીકરીનો બળાત્કાર થયો હોય તો બહુ નિરાંતે આપણે કે જોયું, આપણી છોકરીને બતાવીએ કે હું તને એટલે રોકું છું. પણ ખરેખર કાળજું કંપે છે કોઈ દિવસ? ખરેખર દિવસ બગડે છે કોઈ દિવસ? આ સૈનિકોની હત્યા થઈ, હું એમને શહીદ નથી કહેતી, હું એને હત્યા જ કહું છું. આ સૈનિકોની હત્યા થઈ એ પછીના 3 દિવસ નથી મને ખાવાનું ભાવ્યું, નથી મને કોઈ કામ સૂઝ પડ્યું. મને કોન્સ્ટન્ટલી અંદર કઈ વલોવાયા કરે. 40-44 જણા આમ ફડાક દઈને મરી જાય અને આપણને કંઈ ફરક ના પડે. આપણે ફેસબુક ઉપર ઝઘડા કરીએ, આ મોદી વિરુદ્ધ છે ને આ મોદીના પક્ષમાં છે ને. વિચાર તો કરો, 44 પરિવારોએ એમના ઘરનો કમાતો દીકરો ખોયો છે. મોદી વિરુદ્ધ ને મોદીના પક્ષની આમાં ચર્ચા જ નથી. આ મૌનનો પ્રસંગ છે, ગ્રીફનો, પીડાનો. આમાં કોણ પોલિટિકલ ચર્ચા લઈ આવે છે? અને છતાં આપણે આ બધું કર્યું. ફલાણા મોદી વિરુદ્ધ છે ને ફલાણા મોદીના પક્ષમાં છે. મોદી સાહેબ પોતે કંઈ નથી બોલ્યા, એમણે માત્ર પીડાની વાત કરી કે વેરી બેડ, આવું ના થવું જોઈએ. અને આપણે બધા એના નામે ઝઘડ્યા. 2 જણા બેસીને વાતો કરતા હોય ને એમાં એક સલમાનનો ફેન હોય ને એક શાહરૂખનો ફેન હોય તો 2 અંદર અંદર લડે અને એ જ સાંજે શાહરૂખ સલમાન ક્યાંક ભેગા બેસીને દારૂ પીતા હોય. આપણે કોના માટે લડીએ છીએ? કેમ લડીએ છીએ? હમણાં થોડા વખત પહેલાં હું એક જગ્યાએ રેસ્ટોરન્ટમાં જમતી હતી ને પાછળ બહેનોની કીટી બેઠી હતી, બધી સ્ત્રીઓ. તેમાં એક બહેને કહ્યું કે એમ કે તમને ખબર છે આ રેખાજીએ ડાન્સ કર્યો ને આઈફામાં, જોરદાર, કહેવું પડે હો યાર કે 63 વર્ષની ઉંમરે. એટલે બીજી બહેન એમની બાજુમાં બેઠી હતી, એમણે કહ્યું કે પણ અમિતાભ તો ના જ આવ્યો ને. છે ને, કોની સાથે જોડીએ છે? એક 63 વર્ષની સ્ત્રી મજબૂતીથી ઊભી રહી અને ફરી એકવાર પોતાના ગ્લોરી દિવસો યાદ કરે છે અને આવું નૃત્ય કરી શકે છે. એને સલામ કરવાની છે યાર. આપણા બધાના ઘૂંટણ જતા રહેવાના છે 63 વર્ષે. આ જબરજસ્ત બાઈ છે જેને સલામ કરવાની છે, એને બદલે અમિતાભ આવ્યો કે નહીં અગત્યનું છે. એટલે પાછા ત્રીજા બેને કહ્યું કે એ તો ના જ આવે ને, એ લોકોને વાત થઈ ગઈ હોય. તમને ખબર આટલું ઓછું હોય એમ ચોથા બેને કહ્યું કે હા હા થઈ જ ગઈ હોય, એ લોકોને હજી ચાલે છે. તમને કહેવા આયા કે અમારે ચાલે છે, તમે જરા સોર્ટ કરી આપો. કેટલું બધું આપણને બીજા લોકોના જીવનમાં રસ છે. હાઉ મચ વી આર ઇન્ટરેસ્ટેડ ઇન અધર પીપલ્સ લાઈવ્સ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થિંક અબાઉટ ઇટ. આપણે આપણી જિંદગીમાં કેટલો રસ લઈએ છીએ? ફિટનેસમાં, શરીરની જાળવણીમાં. બધી જ સ્ત્રીઓ એમ માને છે કે સુંદર દેખાવું એટલે યુવાન દેખાવું. સ્કિન ટાઈટ કરો, કમર પાતળી કરો, વાળ કાળા કરો, કરચલી કાઢી નાખો તો તમે સુંદર. વહીદા રહેમાનને જોયા છે હમણાં? કોઈ કે ફોટો જોયો છે? 82 વર્ષની ઉંમરે સફેદ વાળ સાથે એટલા ગ્રેસફુલ લાગે છે. શર્મિલા ટેગોરને કોઈએ જોયા હોય છેલ્લે ફોટો, શી લુક સો ગ્રેસફુલ. કાળા ધોળા વાળ, ચહેરા પરની કરચલી, ચશ્મા પહેરીને વાંચવું પડે, આને તમારી સુંદરતા સાથે કોઈ નિસ્બત જ નથી. હમણાં
એક એડ આવે છે, બધાએ જોઈ હશે, ઓસમ પરફ્યુમની. જોઈ છે? પાસ આઈ તું મહેકી મહેકી. એને છોડે નહીં પતિ. કેમ? તો કે એણે ઓસમ પરફ્યુમ લગાડ્યું છે. મને રહી રહીને એક જ વિચાર આવે કે ઓસમની એક બાટલી લેવી જોઈએ, રૂમાલમાં છાંટીને સૂંઘ્યા કરવી જોઈએ. એમાં પત્નીની ક્યાં જરૂર છે? એને પત્ની માટે પ્રેમ નથી, એને પરફ્યુમ સૂંઘવું છે. અને આપણે બધા એવું માનીને ચાલીએ છીએ કે આ પરફ્યુમ લગાડીએ તો પ્રેમ થાય. હમણાં વચ્ચે એક લોશનની એડ આવતી હતી, મને ખબર નથી કોઈ કે જોઈ છે કે નહીં. બહુ રસપ્રદ એડ હતી કે પહેલા પતિ ઓફિસ જતો હોય છે અને પછી પેલી નાહીને કંઈક અમુક જાતનું લોશન લગાવે છે અને એનો હાથ પકડે છે ને હાથ સરકી જાય છે એટલે ઓફિસ નથી જતો. આઈ સ્ટીલ વન્ડર કે સ્ત્રીના નામે શરીર ક્યાં સુધી વેચીશું? હાઉ લોંગ? વીઆઈપી ફ્રેન્ચીની એડ, એમાં સ્ત્રીઓ એને કિસ કરી જાય. કેમ? તો કે એની ફ્રેન્ચી બહુ સરસ છે. પુરુષની અંડરગાર્મેન્ટની જાહેરાતમાં તમારે સ્ત્રીની જરૂર પડે? તમે વિચાર તો કરો યાર, આપણે શું કરી રહ્યા છે ને કેમ કરી રહ્યા છે, ને પછી વુમન્સ ડે ઉજવીએ છીએ ને એમ્પાવર થવાનો પ્રયત્ન કરીએ છીએ. બ્રા પહેરેલી સ્ત્રીઓ હોર્ડિંગ પર તમને દેખાય અને પછી આપણે એમ કહીએ નાના છોકરાઓને કે સ્ત્રી તરફ એવી રીતે નહીં જોવાનું. 12, 13, 14 વર્ષના છોકરાનો ઉશ્કેરાટ આપણે સમજવો જ પડે. એને માટે આ હોર્ડિંગ પર દેખાતી સ્ત્રી લલચામણી છે, આકર્ષક છે, અને આપણે એને લલચાવવાના પ્રયત્નમાં આ કરી રહ્યા છીએ. કેટલી મમ્મીએ એના દીકરાને બેસાડીને એવું શીખવાડ્યું કે બેટા સ્ત્રી બહુ રિસ્પેક્ટેબલ ચીજ છે. રિસ્પેક્ટ એની વુમન ધેટ યુ કમ અક્રોસ. હું બહુ બધી સ્ત્રીઓને મળું છું જે લોકો એમ કહે છે કે અમે તો મારી દીકરીને દીકરાની જેમ મોટી કરીએ છીએ. વેરી ગુડ, આઈ એમ વેરી હેપી. પણ સાથે સાથે એનો અર્થ એવો થયો ને કે તમે એવું સ્વીકારી લો છો કે દીકરી કરતાં દીકરાનો ઉછેર બહેતર છે. હું મારી દીકરીને દીકરાની જેમ મોટી કરું છું, એનો અર્થ એમ કે દીકરાનો ઉછેર દીકરી કરતાં સારો છે, એવું તમે જ સ્વીકાર્યું. કેટલી માં એમ કે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું? કોઈ નહીં. કેટલી માં દીકરાને ચાદર બદલતા, ચા બનાવતા, પોતાના શૂઝ પોલિશ કરતા, પોતાનું કબાટ ગોઠવતા, પોતાનો બાથરૂમ ધોઈ લેતા શીખવે છે? કોઈ નહીં. અને પછી જ્યારે નવા જમાનાની છોકરી પરણીને આવે છે ત્યારે એની થોડીક અપેક્ષા હોય છે કે આ મને થોડી મદદ કરે. પણ મમ્મીએ તો માટલા પાસે ઊભા રહીને પેલા પાણીમાં, મમ્મી પાણી આપો, માટલું અહીંયા હોય, મમ્મી દોડતી આવે પાણી આપે. બેનને કે આપને બેટા, એવું શું કરે છે? અને બેન ધોમ તડકામાં આવી હોય, ભાઈ ટીવી જોતો હોય, પણ બેન ભલે તડકામાંથી આવી, ભાઈને ટીવી જોતો ઊભો કરીને માં પાણી આપવાની ફરજ ન પાડે. અને પાણી ન આપે એટલે પત્નીને પણ ન જ આપે. અને પત્નીને ન આપે એટલે અહીંથી પહેલું યુદ્ધ શરૂ થાય. બધા જ ફરિયાદ કરે છે કે આજના જમાનામાં છૂટાછેડા બહુ થાય છે, પણ આપણે એના કારણોમાં ઉતર્યા. એનું કારણ એ છે કે દીકરી એમ્પાવર્ડ છે અને દીકરાને આપણે તદ્દન સ્પોઇલ્ડ ઉછેર્યો છે.